હાઈકોર્ટ દ્વારા આનંદભાઈ શું કહેવામાં આવ્યું? જેને તમે ડિટેન્શનમાં લઈ ગયા છો એને બરોબર છે, પણ અમે લોકો સ્ત્રીઓ અને બાળકો, મહિલાઓ, સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે આ બુલડોઝર જ્યુરિસ્પ્રુડન્સ છે તે ભારતના સંવિધાનની બહાર છે. પણ સવાલ અહીંયા એ બી છે ને કે ચંડોળા તળાવની વાત કરીએ છીએ તો લાલુ બિહારી આખું એક ફાર્મ હાઉસ ત્યાં આગળ ઊભું કરી દીધું. આજે હિન્દુ વિસ્તારમાં કોઈ મુસલમાન ઘર લઈ શકતો નથી અને મુસલમાન વિસ્તારની અંદર કોઈ હિન્દુ ઘર લઈ શકતો નથી. અને હું એ સ્વીકાર કરું છું કે આ વિસ્તારની અંદર બાંગ્લાદેશી લોકો પણ ગેરકાયદેસર રીતે રહે છે. એટલે તમે એક બાજુ જે રીતે એવિક્શન અને ડિમોલિશન કર્યું, હિસ્ટોરિક મોટામાં મોટું, એ જ રીતે તમે મુસલમાનોનું અપમાન પણ મોટામાં મોટું કર્યું. તો સાથે સાથે સવાલ અહીંયા કોંગ્રેસ પર પણ ઊભો થાય છે ને એવું, કારણ કે સરકાર એવું કહે છે કે કોંગ્રેસના ઘણા એવા નેતા છે કે જેમને એવિડન્સ બનાવવા માટે, એટલે કે ભારતીય નાગરિકતા માટેના જે એવિડન્સ એમને જોઈએ, કે જે દાખલા જોઈએ, એવા દાખલા આપ્યા છે. ચંડોળાનું જે આપણે ઉદાહરણ છે તે હિસ્ટોરિક અને બિગેસ્ટ ફેલિયર ઓન ધ પાર્ટ ઓફ બીજેપી which runs Gujarat for last more than 30 years. અને જે થયું છે તે ખોટું થયું છે. કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, સમાજવાદી હોય, એ કોઈ પણ બિન ભારતીયને ભારતીય બનાવવાનો જે પ્રયત્ન કરતો હોય કે કોઈ પણ બિન ભારતીય સાથે સમાધાન શક્ય નથી. હા, પણ એ બિન ભારતીયનું તમે અપમાન કરીને તમે એને કાઢી મૂકો તો પછી જે ગુજરાતીને હાથકડી પહેરાઈને ટ્રમ્પ મોકલી આપે છે અને તમે આ બાંગ્લાદેશીને ડિટેન્શન સેન્ટરમાં મારીને તમે મોકલી આપો છો, એ બંને ઘટનાની અંદર મને કોઈ ફરક લાગતો નથી. શહેજાદ ખાન મારી પાસે આવ્યા હતા અને એમણે એવું કહ્યું હતું કે સાહેબ આ હજારો 4-5 હજાર ફેમિલી રહે છે ચંડોળા તળાવની આસપાસ, એ લોકોનું રિહેબિલિટેશન અને રિસેટલમેન્ટ કેમ ના થઈ શકે? આ જ્યારે આખી ઘટના બની ચંડોળા તળાવની ત્યારે મને પ્રશ્ન છે કે જે અમાનવીય રીતે ગુજરાત સરકારે ડિમોલિશન અને ઇવિક્શન કર્યું છે તેનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કોઈ મિત્રો આવ્યા નહીં. દાણી લીમડાના એમએલએ શૈલેષભાઈ પરમાર એ નહોતા. એટલે મારે મારી જાતને પૂછવું છે અને તમારા થકી શક્તિસિંહ ગોહિલ સાહેબને પણ કહેવું છે કે આ અમદાવાદના હિંમતસિંહ પટેલ, આ શૈલેષ પરમાર, આ શહેજાદ ખાન, જ્યારે આ ડિમોલિશન ચાલી રહ્યું હતું એમાં બાંગ્લાદેશીઓને તમે બાજુમાં મૂકો, પણ ભારતના મુસલમાન કે જે ભારતીય નાગરિકત્વ ધરાવે છે, તમે આ ડિમોલિશન થયું ત્યારે સરકારને કહેવા માટે કે સાહેબ તમે થોડો સમય આપો, લોકોની વાણીને, લોકોના દુઃખ અને દર્દને જો કોઈ વાચા ના આપી શકે અને એનું પ્રતિનિધિત્વ ના કરી શકે તો એને વિપક્ષ ના કહેવાય. અને લોકોના દર્દને આપણે લોકોની વ્યથાને વ્યક્ત કરવા માટે ગ્રાઉન્ડ પર ક્યાંય નથી, વિપક્ષનો રોલ અદા નથી કરી શકતી. એટલે કોંગ્રેસ બીજા 10-15 વર્ષ ગમે તેટલો રાહુલ ગાંધી પ્રયત્ન કરે તો પણ અહીંયા સત્તા પર આવશે એવું મને લાગતું નથી. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન એટલે ચંડોળા તળાવનું ડિમોલિશન, જ્યાં આગળ સૌથી મોટી સંખ્યાની અંદર લોકોના ઘર તોડવામાં આવ્યા છે. અને હવે સરકાર આજે હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ત્યાં આગળ બધી જ અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી હતી, પરંતુ આ ચંડોળા તળાવના જે ઘર છે તેને લઈને શું સરકાર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે નથી આવી? એ ઇલીગલ હતા તો એ લોકો ક્યારથી રહેતા હતા? અને 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકારને આટલા વર્ષે એ ચંડોળા તળાવની વસ્તી કેમ યાદ આવી? આપણી સાથે આ બધા જ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે જોડાયા છે એડવોકેટ આનંદ યાજ્ઞિક. એમને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરી છે અને પિટિશન ફાઇલ કર્યા બાદ હાઈકોર્ટ દ્વારા આનંદભાઈ શું કહેવામાં આવ્યું? ઘણા બધા વિષયો ચંડોળા સાથે સંકળાયેલા છે, એટલે આપણે બંને પ્રયત્ન કરીશું કે એને એક પછી એક લઈ લઈએ. બિલકુલ. હાઈકોર્ટની અંદર 28મી તારીખે જ્યારે ટોરન્ટોવાળા આપણે મિત્રોએ બધાના કનેક્શનો કાપવામાં શરૂ કર્યા, ઝૂંપડપટ્ટીમાં પણ કનેક્શનો આપે જ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન વેરો તો લે છે જ, એટલે પછી ત્યાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર આવ્યા, એમણે મીડિયાને એડ્રેસ કર્યું, એમણે ડિમોલિશન વિશેની વાત કરી. સાંજે ડિમોલિશન શરૂ થયું, ટેન્શન શરૂ થયા, ડિમોલિશન થોડું રોકાયું, બરાબર છે. એટલે ત્યાંના જે રહીશો છે તે મને કહ્યું કે સાહેબ આ અમારા સગા સંબંધીઓ હજુ પણ ડિટેન્શનમાં છે, હવે એમને તો બાજુમાં મૂકીએ પણ હવે અમે લોકો કે જેને કશું લેવા દેવા નથી, અમારા ઘરો તોડી નાખવાના છે આ લોકો, બરાબર છે.
જેને તમે ડિટેન્શનમાં લઈ ગયા છો એને બરોબર છે, પણ અમે લોકો સ્ત્રીઓ અને બાળકો, મહિલાઓ, વૃદ્ધો એને કશું લેવા દેવા નથી. શાને માટે આ અમારા ઘરો તોડે છે? એટલે એમાંથી 18 ત્યાંના ચંડોળા તળાવ પાસે, નવાબનગર પાસે, બંગોલી ચાલ તરીકે, ફૂલવાડી ચાલ તરીકે અને સિયાસતનગરના 18 એમાં મોટાભાગની બહેનો છે, એ લોકોના ઘરો છે સ્વતંત્ર રીતે. એ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન કરીને બહુ સંક્ષિપ્તમાં એવું કહ્યું કે અમે લોકો અહીંયા 50-60 વર્ષથી રહીએ છીએ. અમે લોકો બધા અહીંયા જન્મ્યા છે, અમારા મા બાપ અહીંયા મૃત્યુ પણ પામ્યા છે, અમારી પાસે આધાર કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, અમે લોકો અનેક ચૂંટણીઓમાં અહીંયા વોટિંગ કરેલું છે. 2022માં પણ છેલ્લું વોટિંગ કર્યું વિધાનસભાની અંદર. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના કાર્ડ છે અમારી પાસે, રાશન કાર્ડ કહીએ. અમારી પાસે વર્ષોથી અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીની આપણે વીજળી છે, મ્યુનિસિપલ કોર્પોરેશનને મેં વર્ષોથી ટેક્સ ભરીએ છીએ. અમારી પાસે આ બધું જ કાગળ છે. નામદાર હાઈકોર્ટને એવું કહું કે સાહેબ અમે ભારતના નાગરિકો છે, અમે લોકો 40, 50, 60 વર્ષથી ચંડોળા તળાવની આસપાસ રહીએ છીએ. આ કાગળો છે અમારા. અને હવે અચાનક કોઈ પણ નોટિસ આપ્યા વગર ગઈકાલથી આ લોકોએ ડિમોલિશનની જે પ્રક્રિયા શરૂ કરી છે એ ગેરવ્યાજબી, ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. કારણ કે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે ક્યાંય પણ તમે ડિમોલિશન કરતા હો તો તમારે એટલીસ્ટ 15 દિવસની નોટિસ આપવાની, પ્રાયર નોટિસ. હા, અને એના પછી પણ જો એ લોકોનું બાંધકામ કાયદેસર થઈ શકે તો અપીલનો સમય આપવો અને એક માનવતા ભરેલો અપ્રોચ હોવો જોઈએ. કારણ કે સુપ્રીમ કોર્ટમાં જે મેટર હતી તેની અંદર પેલા પથ્થર નાખનારા કે સરકારી સંપત્તિને નુકસાન કરનારા એ જે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કરે તેને તમે વિડીયો કરો, એને તમે પકડીને એનું ઘર જુઓ, ઘર કે તોડી નાખો. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે આ બુલડોઝર જ્યુરિસ્પ્રુડન્સ છે તે ભારતના સંવિધાનની બહાર છે અને સરકારને ઘરો તોડીને કોઈને સજા કરવાનો અધિકાર નથી. ભારતની વર્તમાન કાયદોને વ્યવસ્થામાં આ પ્રકારની સજા આવતી નથી. સજા ફક્ત નામદાર કોર્ટો કરી શકે છે, એ પણ એમની સામે ટ્રાયલ ચલાવ્યા પછી. એટલે આ તમે જે કરો છો તે ગેરવ્યાજબી છે. અને પછી સુપ્રીમ કોર્ટે વ્યાપકપણે દેશની અંદર આ ચાલી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી, એટલે નોટિસ માટેના નીતિ નિયમો ઘડ્યા. એક જગ્યાએ સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે જો આ ઇલીગલ એન્ક્રોચમેન્ટ એ પબ્લિક પ્રિમાઇસીસ પર હોય, નદીઓ પર હોય, તળાવો પર હોય, વોટર બોડી પર હોય, અને તો આ અમારી ડાયરેક્શન એને લાગુ પડતી નથી. એટલે એ અમને બધાને ખ્યાલ હતો. એટલે હાઈકોર્ટની અંદર જે કહ્યું તે પ્રમાણે કે અમે નાગરિકો છે, આ અમારા કાગળો છે, અમારી સામે કોઈ FIR નથી, બરાબર છે, અમારી કોઈ એન્ટીસિડન્ટ નથી, અમે અહીંયા રહીએ છીએ, અમારી પાસે જે જગ્યાએ રહીએ છીએ તે જમીનના કોઈ કાગળો નથી, કદાચ સરકારની જમીન છે. અમે લોકો તળાવની અંદર, એને આપણે બેડ ઓફ ધ રિવર કહીએ એમ કે એટલે નદીનો તટ કહીએ ને, એવી રીતે તળાવના આપણે તટ પર નથી રહેતા, પણ અમે તળાવના કિનારેની આસપાસ રહીએ છીએ, બરાબર છે. અને તમને જો એવું લાગતું હોય કે સુપ્રીમ કોર્ટનો જે 15 દિવસ નોટિસ આપવાનો આદેશ એ લાગુ અમને નથી પડતો કારણ કે અમે લોકો તળાવ પર છે, એ તળાવની અંદર છે, તો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ નોટિફિકેશન એટલે CRZ નોટિફિકેશન પ્રમાણે કે જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે ઘડાયો છે, તેમાં દરિયા કિનારા, નદીના કિનારા, તળાવના કિનારા અને દરેક ફ્લોઈંગ વોટર જે બોડીઝ છે તેને નોટિફાઈ કરીને માપવાના હોય. અને એ માપની અંદર તમારે માપો એટલે જેમ કે ચંડોળા તળાવની અંદર તમે એનું જે વ્યાસ છે અને એની ત્રિજ્યા છે એટલે બરાબર વચ્ચેથી તમે માપો અને ધારો કે એમ નીકળે કે ભાઈ એ ત્રિજ્યા એ લોકોની 25 મીટર છે, તો તળાવની બહાર 12.5 મીટર કોઈ બાંધકામ થઈ શકે નહીં. એટલે અમે લોકો કહું કે એને ડિલિનિએશન મેપ કહેવાય, એને તમારે મેપિંગ કહેવાય. તો તમને જો એવું લાગતું હોય કે અમે લોકો તળાવની અંદર છે, તટ પર છે, કે તળાવના કિનારે પણ અમે લોકો ગેરકાયદેસર રીતે રહીએ છીએ, સરકારી જમીન પર તો છે જ, એમાં ના નથી પાડતા અમે, અમારી પાસે કોઈ માલિકીના દસ્તાવેજ છે જ નહીં, તો 50 વર્ષ સુધી સરકારને ના દેખાયું, હવે દેખાયું, કંઈ વાંધો નહીં, તો અમને નોટિસ આપો. અને તમારે નોટિસ ના આપવી હોય તો તમે આ માપણી કરાવો અને પછી જો તમે નિષ્કર્ષ પર નીકળો કે ના અમે તળાવના પટમાં છીએ, અમે તળાવના કિનારે એટલી નજીક છે કે જેથી કરીને
અમને સુપ્રીમ કોર્ટનો આદેશ લાગુ નથી પડતો તો તમે પગલાં લઈ શકો છો. પણ 1985માં સંવિધાનિક બેન્ચે સુપ્રીમ કોર્ટ એવું કહ્યું ઓલ્ગા ટેલિસની મેટરમાં કે જેમાં મુંબઈના આપણે જે સબર્બન ટ્રેન છે એ મિનિસ્ટ્રી ઓફ રેલવે અને રેલવે ડિપાર્ટમેન્ટની જમીન પર લાખો ઝૂંપડાઓ માંજ્યા હતા અને તોડવાની જ્યારે પ્રક્રિયા શરૂ કરી ત્યારે લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે કોઈ વ્યક્તિને સરકારી સંપત્તિ પચાવી પાડવાનો અધિકાર નથી, ઈ એન્ક્રોચમેન્ટનો અધિકાર નથી. પણ જે વ્યક્તિ સરકારી સંપત્તિ ઉપર પણ હોય એ કારણ કે નાગરિક છે તો એને પણ પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ જસ્ટિસ લાગુ પડે છે. અને ભારતના બંધારણની આપણે કલમ 14 છે એની અંદર જ આ માનવીય આપણે સંવેદના અને કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે તે ઘડાયેલો છે. તો તમે એટલીસ્ટ બેઝિક નોટિસ આપો કે ભાઈ તું આ ભલે આટલા વર્ષથી રહે છે, હવે અમે ખાલી કરવા માંગીએ છીએ, આ બિસ્તરા પોટલા લઈને તારા સગા સંબંધીઓ, તારા બાળકો, બાળકોના પુસ્તકો, માતાઓ, માદી માતા, પ્રેગ્નન્ટ, બાપ, માદા, બધાને લઈને તમે જતા રહો. એ તો માનવતા અપેક્ષા રાખી શકાય. તો એ તમે નોટિસ તમે આપો. અને બીજી વસ્તુ આપણે કરી કે જો અમે 2010ની ગુજરાત સરકારની સ્લમ રિહેબિલિટેશનની પોલિસી છે અને તમે આખા ગુજરાતમાં એને લાગુ પાડો છો અને એ સ્લમ રિહેબિલિટેશનના ભાગરૂપે જો જે ઝૂંપડપટ્ટીઓ 2010ના આમાં હોય તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તમે એમને એ જગ્યાથી ખસાડી શકો છો. અમે એવું કહું કે અમારી પાસે તો જે બધા કાગળિયાઓ છે એમાં એ કાગળિયાઓ તો આપણે 80-90ના દાયકાના છે. 2010નો તો કોઈ સવાલ જ પહેલાં નથી થતો. અમે એની પહેલાંથી જ છીએ. જન્મના, મરણના સર્ટિફિકેટો, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનનું રેશન કાર્ડ અમારી પાસે 90 ને 2000ની સાલનું હતું, 2010નો ક્યાં સવાલ પહેલાં થાય છે? અને એની અંદર અમારા સરનામા લખેલા છે. તો તમે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તમે અમને ત્યાંથી કાઢી ના શકો. આટલું કહ્યું. સરકારે એવું કહ્યું કે ભાઈ આ લોકો નોટિફાઈડ વોટર બોડીની ઉપર છે, બરાબર. અમે એવું કહું કે તમે મને ડિલિનિએશન મેપ બતાવો જે CRZ નોટિફિકેશન પ્રમાણે દરેક તળાવ, નદી અને દરિયા કિનારામાં આપ્યા હોય બતાવો. અને એમાં તમે એમ કહું કે અમે આમાં પડીએ છીએ, દેન ઇટ્સ ઓલ રાઈટ. એ બતાવી શક્યા નહીં. પણ એ લોકોએ એફિડેવિટ પર કહ્યું કે અમે તળાવ ઉપર છીએ. અને બીજી વસ્તુ કે આ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે દરેક તળાવ અને નદીઓ અને તેની સંપત્તિ એ સરકારની છે. અમે કોઈ પરમિશન બાંધકામની આપી નથી. એટલે આ લોકોના ઘરો તૂટવા જોઈએ. બીજું કારણ કે તળાવ પર છે એટલે સુપ્રીમ કોર્ટનો 15 દિવસનો નોટિસનો જે આપણે સમય છે અમે આપવા માટે બંધાયેલા નથી. ત્રીજી વસ્તુ એમણે એવું કહ્યું કે ભાઈ આ સિક્યોરિટી આપણે થ્રેટ ટુ ધ સિક્યોરિટી ઓફ ધ સ્ટેટ છે. ઇન્ટેલિજન્સના રિપોર્ટ એવા છે. અહીંયા આની પહેલાં અલકાયદાના માણસો પકડાયા છે, અહીંયા બાંગ્લાદેશીઓ બહુ મોટા પ્રમાણે રહે છે અને અહીંયા પ્રોસ્ટિટ્યુશન ચાલે છે, અહીંયા ડ્રગ્સનું ચાલે છે, અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે. આ બધાને ધ્યાનમાં રાખીને આ લોકોને કોઈ પણ પ્રકારનો ઇવિક્શન અને ડિમોલિશનની સામે સ્ટે ન આપવો જોઈએ. નામદાર હાઈકોર્ટમાં બહુ જ મેટર વ્યવસ્થિત રીતે સાંભળી. નામદાર હાઈકોર્ટે કહ્યું કે ભાઈ તમે સરકારની એફિડેવિટ પ્રમાણે તમે નોટિફાઈ વોટર બોડી પર છો, ચંડોળા તળાવ પર છો, એટલે તમને સુપ્રીમ કોર્ટનો આદેશ લાગુ નથી પડતો. અને બીજી વસ્તુ, તમારી પાસે કોઈ માલિકીના દસ્તાવેજ નથી, તમારી પાસે પરમિશન નથી બાંધકામની. એ પરિસ્થિતિની અંદર હવે તમને ના કાઢવાનો કોઈ ઓર્ડર અમે આપી શકીશું નહીં. પણ સાથે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટ એવું કહ્યું કે જો આ બધી ઝૂંપડપટ્ટીઓ જે ચંડોળાની આસપાસ છે એ લોકો પ્રસ્થાપિત કરી શકે ઝૂંપડાવાસીઓ કે અમે લોકો 2010 આપણે ની પોલિસીમાં કવર થઈએ છીએ તો એમને ફરજના ભાગરૂપે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા આપી. આ પ્રકારનો ઓર્ડર છે જેની અમે રાહ જોઈ રહ્યા છે. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે પહેલગામ થયા પછી ચંડોળા કેમ યાદ આવ્યું? ગોપીબેને થોડોક મૂંઝવણ ભરેલો પ્રશ્ન છે. પણ તમે જાણો છો કે પહેલગામમાં સરકારે સ્વીકાર કર્યું કે ભાઈ અમારી સિક્યોરિટી લેપ્સ થઈ. પહેલી વખતે પહેલગામના પ્રશ્ન પછી દેશની અંદર વ્યાપકપણે એવું લોકોને સમજ પડવા લાગી કે કેન્દ્રમાં જે સત્તા પક્ષ છે એ પોતે એવું માને છે કે હવે અમે કાશ્મીરની અંદર આતંકવાદને દૂર કર્યો છે. એ વાત ખોટી છે. એટલે હિન્દુઓ, મુસલમાનોની તો અત્યારે વાત બાજુમાં રાખીએ, હિન્દુઓને જે રક્ષા કવચની વાત કરી હતી એ રક્ષા કવચનું જે સ્ત્રોત હતું અને એ શ્લોક હતો, સ્લોગન હતું, એક નેરેટિવ હતો, એ તૂટી ગયો. હવે શું કરવું? તો
આ પોલિટિકલ મારો પર્સપેક્ટિવ છે. એટલે એ લોકોએ બીજા રાજ્યમાં તો જે કરતા હશે તે ગુજરાતની અંદર એ લોકોએ સડનલી આમ પહેલગામ પછી એમને ચંડોળા તળાવ, ત્યાંનો પ્રોસ્ટિટ્યુશન, ત્યાંનું ડ્રગ્સ, ત્યાંના બાંગ્લાદેશીઓ દેખાવાના શરૂ કર્યા. બરાબર છે. એ લોકોએ ત્યાં આપણે બધાને પકડ્યા અને તોડાફોડી કરી. એટલે તમે આમ જુઓ તો સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં અને જુનાગઢમાં જે લોકો ઘરો તૂટ્યા એમાંના 97% ઘરો એ મુસલમાનોના તૂટ્યા છે. કેટલાક ચંડોળા તળાવની આસપાસ બિહારના હિન્દુ ભાઈઓ પણ છે, તે રહે છે, એના પણ તૂટ્યા છે, ના નથી પાડતા. એટલે મને નથી સમજાતું કે ગેરકાયદેસર બાંધકામ એ પણ સરકારી જમીનો ઉપર, તળાવને નદીઓની આસપાસ એ ફક્ત મુસલમાનો જ કરે છે, હિન્દુઓ નથી કરતા. અને તમે આ પહેલગામના પરિપ્રેક્ષ્યની અંદર ગુજરાતના મુસ્લિમોને તમે ટાર્ગેટ કરો છો, એવો એક પ્રશ્ન આપણને થાય. બરાબર છે. અને એ પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ મારી પાસે નથી, પણ હું પણ એ પ્રશ્નના જવાબની અંદર એક મૂંઝવણ અનુભવું છું. એક શાને માટે ફક્ત તમને, એટલે જુનાગઢમાં તમને મુસલમાનોના ઘરો દેખાયા, તમને સુરતમાં યાદ દેખાયા, વડોદરામાં યાદ દેખાયા, અમદાવાદમાં. મને પ્રશ્ન થાય છે કે આ આપણા ગુજરાત વિધાનસભાની અંદર 181-82 ધારાસભ્યો છે. એ 182 ધારાસભ્યોના પોતાના વતનના મકાનો આપણે માપીએ તો હું એવું માનું છું કે 150 ધારાસભ્યોના ઘરો ગેરકાયદેસર હશે, અથવા તો પરમિશન સિવાયનું બાંધકામ હશે અને ગેરકાયદેસર હશે. હર્ષભાઈ સંઘવીને અને CR પાટીલ સાહેબને પણ પૂછવાનું કે તમારા ઘરની અંદર પણ બધું જ બાંધકામ આમ કાયદા પ્રમાણેનું છે ભાઈ, તો પછી તમારા ઘરની અંદર પણ બાંધકામ ના હોય તો તૂટવું જોઈએ. આ જે પોલીસ ઓફિસરો છે, મલિક સાહેબ, આપણા DGP વિકાસ સહાય સાહેબ, આ રાજેન સાહેબ, એના પછીના સિંઘલ સાહેબ અને ઘણા બધા બરાબર IPSને આપણે ઓફિસરો બધા બહુ ઉત્સાહથી આની અંદર ભાગ લઈ રહ્યા છે. મારે જાણવું છે તમારા માધ્યમ થકી કે આ IPS ઓફિસરોના પોતાના જે એમના નામે કે બેનામી નામે જે ઘરો છે એ કેટલા કાયદેસર છે. એટલે આ ગેરકાયદેસર બાંધકામો ફક્ત મુસલમાનોના નામે આવે. બીજી વસ્તુ મારે તમને કહેવી છે કે આ બધાને બાંગ્લાદેશી કયા, બરોબર છે. એટલે 1200 બાંગ્લાદેશીઓ અમદાવાદથી પકડીને એમનું સરઘસ કાઢવામાં આવ્યું અને જે રીતે એમને લઈ જવામાં આવ્યા, પણ એમાંથી એકચ્યુઅલ 182 ના જ પ્રૂફ નથી મળ્યા, બાકી બધાના પ્રૂફ મળ્યા છે. ગોપીબેન, બે વસ્તુ મારે કહેવી છે. મને પણ ગઈકાલે પણ હાઈકોર્ટમાં લડ્યા પછી આપણે પ્રેસ પૂછી રહી હતી અને મેં સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાત અને આ દેશની અંદર કોઈ પણ બાંગ્લાદેશી કે બિન ભારતીય તમને મળે તો કાયદાની પ્રક્રિયા એના સંદર્ભે ફોલો કરી અને ફોરેનર્સ ટ્રાઇબ્યુનલ નક્કી કરે કે કોમ્પિટન્ટ ઓથોરિટી નક્કી કરે ફોરેનર્સ એક્ટ પ્રમાણે, પાસપોર્ટ એક્ટ પ્રમાણે અને સિટીઝનશીપ એક્ટ પ્રમાણે, તો એમને મર્યાદામાં રહી અને એમના દેશમાં મોકલી આપો. અમદાવાદની અંદર ચંડોળા તળાવ તો છોડો, પણ અમદાવાદની અંદર એ સરખેજ હોય, જુવાપુરા હોય કે પછી આંબાવાડી હોય કે પછી ગુલબાઈ ટેકરા હોય, કોઈ પણ જગ્યાએ બિન ભારતીયને ગેરકાયદેસર રીતે રહેવાનો કોઈ અધિકાર નથી. અમેરિકાની અંદર તમે ગ્રીન કાર્ડ લઈને જતા હો, અમેરિકામાં તમે વિદ્યાર્થી તરીકે જતા હો અને અમેરિકામાં તમે ગેરકાયદેસર રીતે જતા હો, ત્યાં અમેરિકામાં જે થાય છે એ તો વધારે વરવાવ સ્વરૂપ છે. પણ આ દેશની અંદર પણ બિન ભારતીયોને જો તમારે માટે સમસ્યા હોય કે ના હોય, એ સરકાર પોતે એમને પાછા મોકલવાની વ્યવસ્થા કરતી હોય, તેમાં કોઈ ના નથી. અને આનંદ યાજ્ઞિક વકીલ તરીકે અને ભારતના નાગરિક તરીકે એવું કહે છે કે એક બાંગ્લાદેશીને તમે શોધી પ્રસ્થાપિત કરીને કે આ ભારતીય નથી, એના કાગળિયા ગેરકાયદેસર છે, અને એના દેશમાં પાછા મોકલી આપો. હવે મારે તમને અગત્યની વાત કરવી કે તમે 1100-1200 મુસલમાનોને ચંડોળા તળાવની આસપાસથી પકડ્યા. અમારા હર્ષભાઈ સંઘવી એ બેજવાબદાર સ્ટેટમેન્ટો આપવા માટે ખૂબ જાણીતા છે, કારણ કે એ અફાટ અને અમાપ છે. એ ગમે તેમ બોલી નાખે છે, જાણે પેલા ફિલ્મનો ડાયલોગ મારતો હોય એવી રીતે આમ રાજકીય રીતે આમ મીડિયાની સમક્ષ આવે છે અને અમિતાભ બચ્ચનની જેમ બોલે છે. પણ શું બોલે છે એનું ભાન એમને છે કે નહીં એ મને ખબર નથી. હર્ષ સંઘવી આવ્યું કે અમે લોકોએ 1500 બાંગ્લાદેશીને પકડ્યા, અમે 1200 પકડ્યા, અમે 900 પકડ્યા. બરાબર છે. 3 દિવસમાં તમે એ 890 હોય, એ 1260 હોય કે 1500 હોય, તમે આ લોકોને પકડીને તમે એ લોકોને બાંધીને ચાલતા ચાલતા તમે કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડ પર લઈ ગયા. ત્યાંથી પછી તમે એમને લોકોની સમક્ષ જોઈ શકે તે રીતે રસ્તા પર તમે પરેડિંગ અને પ્રોસેશનના ભાગરૂપે, જે પાયલ ગોટી સાથે થયું હતું અમરેલીમાં,
અને હવે આ વ્યાપક સ્તરે થાય છે ગુજરાતની અંદર, જેમાં હર્ષ સંઘવી અને પોલીસ બંને સંકળાયેલા છે. એમને તમે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી તમે જમાલપુર સુધી લઈ આવ્યા, ગાયકવાડ હવેલી, અને તમે એ લોકોની માનવતા તો જુઓ, એમનું હ્યુમિલિએશન કર્યું, એમની ઇન્ડિગ્નિટી કરી. તમે એમને જાણે કે બહુ મોટા આતંકવાદીઓ હોય એ રીતે તમે લોકોની સમક્ષ રજૂ કર્યા. હવે 3 દિવસના વેરિફિકેશન પછી તમને ખબર પડી કે એમાં તો 90% તો ભારતના નાગરિકો છે. એમની પાસે ભારતના નાગરિકના બધા છે. કોઈ બિહારનું છે, કોઈ બંગાળનું છે, કોઈ ઉત્તર પ્રદેશનું છે, કોઈ મધ્યપ્રદેશનું છે, કોઈ ગુજરાતના છે, કોઈ કવાલી વગરવાળા છે, બરાબર છે, આવા બધા માણસો છે, કોઈ મહારાષ્ટ્રના છે. તો મારે પૂછવું છે આ સરકારને, ચંડોળામાંથી અમે 1100 બાંગ્લાદેશીને પકડ્યા, એટલે 1100માંથી 900 950 તો ભારતના નાગરિકો હતા. તમે એમને 3 દિવસ જે ગોધી રાખ્યા, તમે 3 દિવસ એમને માર્યા, તમે 3 દિવસ એમનું અપમાન કર્યું, તેમને લોકોની સમક્ષ બાંધીને તમે રસ્તા પર ચલાવડાયા, અને તમે લોકોની સમક્ષ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો કે આ બાંગ્લાદેશીઓ, આ આતંકવાદીઓ, આ મુસલમાનો આપણા દેશને માટે બહુ મોટો ખતરો છે. પણ એ તો તમારા નાગરિકો હતા. શું થયું તમારું? એટલે તમે જે વાતો કરો છો અને જે નેરેટિવ ઊભો કરો છો, એ નેરેટિવની અંદર 90% તો તથ્ય નથી. પણ દુઃખની વાત એવી છે કે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, આ બેજવાબદાર હોમ મિનિસ્ટર, આ ડીજીપી, આ સીપી અને એની નીચે ગાયકવાડ હવેલીને એસઓજી, એ સરકારથી અંતર કરવાની જગ્યાએ સરકારનો ભાગ બની અને સરકારનો જે પોલિટિકલ નેરેટિવ છે તેને એક્સટેન્ડ કરે છે. એને અંગે મને સખત વાંધો છે. હજુ પણ કહું છું, બાંગ્લાદેશી કોઈ મળે, પાકિસ્તાની મળે તો કાયદાની પ્રક્રિયામાં માનસભર એને પાછો મોકલી આપો. જેમ ટ્રમ્પ ઘેર ખરાબ રીતે અહીંયા મોકલી આપે છે અને તમારું હૃદય દુખે છે, એ રીતે તમે આને પકડીને ત્યાં ના મોકલી આપો, પણ માનસર મોકલી આપો. એમાં હું માનું છું. પણ સવાલ અહીંયા એ બી છે ને કે ચંડોળા તળાવની વાત કરીએ છીએ તો લાલુ બિહારી આખું એક ફાર્મ હાઉસ ત્યાં આગળ ઊભું કરી દીધું. ત્યાં આગળ એને ઓડિયો બનાવી દીધી, એ ઓડિયો ભાડે આપવા લાગ્યો અને ત્યાંથી એક ઇન્કમ કરવા લાગ્યો. ગોપીબેન, તમારા જવાબને ચંડોળા તળાવ વિશે જાણવાની થોડીક આપણે જરૂર છે, અને તમારો જવાબ જે છે તેને આપણે વહેંચી નાખીએ. પહેલો જવાબ એ કે 1969ના રમખાણ પછી અમદાવાદની અંદર હિન્દુ અને મુસલમાન એરિયા વધારે મજબૂત થતા ગયા, ડિવાઈડ થતા. હા, અને એને આપણે એટલે બેરુટાઇઝેશન કહીએ કે એને બાલ્કનાઇઝેશન કહીએ કે ધર્મના આધારે અમદાવાદની અંદર જે ડિવાઈડ થતી ગઈ એ 69થી શરૂ થઈ, 81, 84, 92 અને 2002માં પૂરી થઈ. આજે હિન્દુ વિસ્તારમાં કોઈ મુસલમાન ઘર લઈ શકતો નથી અને મુસલમાન વિસ્તારની અંદર કોઈ હિન્દુ ઘર લઈ શકતો નથી. અશાંત ધારો, બરોબર છે. એ અશાંત ધારો તો બાજુમાં મૂકીએ, પણ એ ધારા વગર પણ આ જે ડિવાઈડ છે તે અમદાવાદમાં પૂરતી છે, અને એમાં સંપૂર્ણપણે જેમાં તમે હું કોઈ પ્રશ્ન નહીં કરી શકીએ. હવે એક બાજુ આ રમખાણોને કારણે શહેરની અંદર રહેતા મુસલમાન અને હિન્દુ ભાઈઓ અલગ અલગ જગ્યાએ રહેતા થયા. ત્યાર પછી મિલો બંધ થઈ, મિલોની પોતાની ચાલીઓ હતી, એ મિલો બંધ થઈ, એ 70-80ના દાયકામાં શરૂ થઈ. એટલે એ મિલો બંધ થઈ એને કારણે પણ લોકો પછી ક્યાં જાય? ચાલીઓ તો બંધ કરીને મિલોમાં રહેતા, એમાં મુસલમાનો હિન્દુ બધા હતા, એ લોકો પણ બહાર રહેતા થયા. અને એ સિવાય પણ તમે જોઈએ ને તો અમદાવાદની અંદર જે રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જે ડેવલપમેન્ટ થયું અને જે ઘટનાઓ બની તેને આધારે એ ગરીબ મુસલમાનો એ ચંડોળા તળાવની આસપાસ ભેગા થયા, અને જે થોડા ઘણા સુખી મુસલમાનો હતા એ જમાલપુરમાં અને જુહાપુરામાં ગયા. ઝૂંપડપટ્ટીઓ ત્યાં પણ તમને મળશે ના નહીં. અને આ જે ગરીબ મુસલમાનો જે ચંડોળા તળાવની આસપાસ ગયા, એમાં નવાબ ખાનનો પણ ઘણો રોલ, કે નવાબ ખાને 1970થી જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી આશ્રય આપ્યો, ચાલીઓ વસાવી, લોકોને ત્યાં રાખ્યા. આ ગરીબ મુસલમાનો ચંડોળા તળાવની આસપાસ સરકારની જમીન પર રહેવાનું શરૂ કર્યું, એમાં ના નથી. અને એ લોકોને કાઢવા જોઈએ તો હું માનું છું કે નદી ને તળાવ પર કોઈને રહેવાનો અધિકાર નથી, પણ કાઢવાની પ્રક્રિયા પણ જો લાંબા સમયથી રહેતા હોય તો એક માનવીય હોવી જોઈએ. આ સાથે સાથે ગુજરાત જે છે એ ગુજરાત મોડલના કારણે, એક ઔદ્યોગિક રાજ્યને કારણે તમે જાણો છો કે અત્યારે 54 લાખ આપણે પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં કામ કરે છે. એટલે 7-7.5 કરોડની અંદર 2.5 કરોડ કરતાં વધારે પરપ્રાંતીય મજૂરો છે. એ સુરતમાં હોય, અમદાવાદમાં હોય, અલંગમાં હોય, જામનગરમાં હોય, કચ્છમાં હોય, જ્યાં જ્યાં નોકરી મળે ત્યાં હોય. એટલે બહારથી લોકો આવતા થયા, બંગાળથી પણ આવતા થયા,
ઘણા બધા બંગાળી ચંડોળા તળાવની આસપાસના લોકોને હું ઓળખું છું અને હું એ સ્વીકાર કરું છું કે આ વિસ્તારની અંદર બાંગ્લાદેશી લોકો પણ ગેરકાયદેસર રીતે રહે છે. બરોબર છે, પણ બધા મુસલમાનોને બાંગ્લાદેશી કહી અને તમે આ એક મોટા સ્તરે, બરોબર છે, તમે એમ બિગેસ્ટ ડિમોલિશન, બિગેસ્ટ હ્યુમિલિએશન એમ, એટલે તમે એક બાજુ જે રીતે ઇવિક્શન અને ડિમોલિશન કર્યું હિસ્ટોરિક મોટામાં મોટું, એ જ રીતે તમે મુસલમાનોનું અપમાન પણ મોટામાં મોટું કર્યું. બરોબર છે. આ 90% મુસલમાનો ચંડોળાના જે તમે પકડીને 3-4 દિવસ રાખ્યા, એ તો હિન્દુ આપણે નીકળ્યા, માફ કરજો, એ ભારતીય નીકળ્યા. તો એ ભારતીય નાગરિકોનું તમે અપમાન કર્યું બાંગ્લાદેશી કહીને, તમે માફી તો માંગી નહીં. બરોબર છે, અને એમના તો બંધારણીય હકોનો તમે ભંગ કર્યો. બીજી બાજુ તમે બાંગ્લાદેશીઓને પણ જે રીતે ટ્રીટ કરો છો ને, ભારતના બંધારણમાં કલમ 14 અને કલમ 21 છે, એ ભારતીય અને બિન ભારતીય બંનેને લાગુ પડે છે. એટલે આ દેશની ધરતી પર સમાનતાનો અધિકાર અને રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી, એટલે જીવનનો અધિકાર, માનસભર જીવવાનો અધિકાર અને સંપત્તિનો અધિકાર એ દરેક વ્યક્તિને આપેલો છે. બરોબર, હું એવું નથી કહેતો કે બાંગ્લાદેશીને પાકિસ્તાની આવીને અહીંયા ગેરકાયદેસર રહેતો હોય તો એને ફલે અને ફૂલે, એવું નથી કહેતો. પણ આ દેશનું બંધારણ છે તે સમાનતાનો અધિકાર અને રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી, એટલે કોઈક વ્યક્તિને તમે માનસભર રાખો, એમાં ભારતીય અને બિન ભારતીય બંનેને લાગુ પડે છે. અને એને તકલીફ હોય તો એ નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર પણ બિન ભારતીય તરીકે જઈ શકે છે. એટલે તમે જે બાંગ્લાદેશીના નામે લોકોને જે ટ્રીટ કરો છો, અત્યારે પણ ડિટેન્શન સેન્ટરમાં છે, એટલી બધી ફરિયાદો આવે છે, મારી પાસે ફરિયાદો છે કે અમારા પતિને કે અમારા બાપને એ લોકો મારે છે, એટલે એને કરંટ આપે છે, એ લોકોને બળજબરીથી લખાઈ લીધું છે કે અમે પાકિસ્તાની છે. એ પ્રક્રિયા તો ચાલી જ રહી છે. એટલે તમારે કોઈકને કોઈક ગ્રાઉન્ડસર તમારે બાંગ્લાદેશીઓનું તમારું જે સૂત્ર ખોટું પડ્યું, એટલે તમારે કોઈકને બતાવવા જ પડે. આ પ્રક્રિયા ઉપરાંત પણ હું આપને કહી રહ્યો છું કે ત્યાં બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે રહે છે. મહેરબાની કરીને ભારતીય કાયદાઓને ફોલો કરીને એમને એમના દેશ પાછા મોકલી આપો. હું રાખવા માંગતો નથી, પણ તમે જે અમાનવીયપણે આ હિસ્ટોરિક અને બિગેસ્ટ ઓપરેશન કરો છો, એ રીતે તમે બિગેસ્ટ હ્યુમિલિએશન કર્યું, બિગેસ્ટ કોન્સ્ટિટ્યુશનલ વાયોલેશન કર્યું, એનો મને વાંધો છે. અને હવે બીજી વસ્તુ કે ગુજરાતની અંદર બીજેપી એ કંઈ 2-5 વર્ષથી સત્તામાં નથી, 1995થી સત્તામાં છે અને આપણે 2025માં છે, એટલે 30 વર્ષ થયા. કેશુભાઈની સરકાર, સુરેશ મહેતા અને પણ બાપુ છોડો, આપણા નરેન્દ્રભાઈ જે ભારતના પ્રધાનમંત્રી છે, લોખંડી પુરુષ કહેવાય છે, એ 2001થી 2014 સુધી આપણા ચીફ મિનિસ્ટર હતા. એના પછી 3 બીજેપીના ચીફ મિનિસ્ટર હતા. 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીને ચંડોળા તળાવની અંદર સિક્યોરિટી આપણે થ્રેટ ના લાગી? આ 30 વર્ષની અંદર ચંડોળા તળાવની અંદર પેલી બાલિકાઓની પ્રોસ્ટિટ્યુશન ચાલતું હતું, એની તમને ખબર ના પડી? આ 30 વર્ષની અંદર બાંગ્લાદેશીઓ ત્યાં ભેગા થાય છે, તો તમે શું તાળીઓ વગાડતા હતા? હા, તમે લોકો શું ગરબા રમતા હતા જ્યારે પેલા બાંગ્લાદેશીઓ ત્યારે ભેગા મળતા હતા ત્યારે? આ 30 વર્ષની અંદર કે મોટા ડ્રગ્સ એ લોકો આપણે બાંગ્લાદેશીઓ કરે છે, તો તમે શું કરતા હતા? તમે આંખો બંધ રાખી હતી? તમે બહેરા થઈને સાંભળતા હતા? આ ગુજરાતની પોલીસ અને આ અમદાવાદની પોલીસ, હું પ્રશ્ન પૂછું છું વિકાસ સહાય અને મલિકને કે તમે કરો છો શું આટલા બધા વર્ષોથી? ગુજરાતની પોલીસ અને આ ભાજપની 30 વર્ષની સરકારને પૂછું છું કે ચંડોળા તળાવની અંદર પ્રોસ્ટિટ્યુશન તમે 30 વર્ષમાં કેમ બંધ ના કર્યું? ડ્રગ્સના રેકેટ તમે કેમ બંધ ના કર્યા? આટલા બધા મુસલમાનો ત્યાં ગેરકાયદેસર ભેગા થતા હતા, તમે કેમ બંધ ના કર્યા? તળાવ છે અને તળાવ પર કોઈને આપણે રહેવાનો અધિકાર નથી. જે હાઈકોર્ટમાં તમે ચડી ચડી બોલ્યા, તમે ત્યાં કેમ એનું પાલન નથી કરતા? અને એક જ તળાવ છે ગુજરાતની અંદર, તો હજારો કરતા વધારે તળાવો છે. એ તળાવની અંદર બધા એન્કરોચમેન્ટ કરે છે, તમે કેમ નથી કાઢતા? અને છેલ્લી વસ્તુ, બાલિકાઓ અને પ્રોસ્ટિટ્યુશનની વાત હતી, તમને કોણે રોક્યા છે? આ એસઓજી ને, આ ગાયકવાડ હવેલીને, આ અમદાવાદના પોલીસ કમિશનર મલિક સાહેબને, આ ગુજરાતના પોલીસ વિકાસ સહાયને, સ્પેશિયલ સેલને, તમને બધાને કરવાનું શું છે? આ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ કરે છે શું? એસઓજી કરે છે શું? ગાયકવાડ હવેલી ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, ભાઈ તમે કયો ક્રાઇમ ડિટેક્ટ કર્યો? હવે અચાનક તમને ચંડોળા તળાવ પર તમારી સરકારનું એક ધ્યાન ગયું, એટલે હવે તમને બધી બદીઓ તમને દેખાય છે, જે બદીઓ દૂર કરવામાં તમે નિષ્ફળ ગયા. અને તમે બિહારીની વાત કરો છો, લાલા બિહારી જેવા માણસને 200 રિક્ષા હતી, એ થવા આ કન્સ્ટ્રક્શન ચાલતું હતું, શું ઇન્ટેલિજન્સ તમારું એટલું બધું ફેલ હતું કે તમને આ બધું આ 30 વર્ષથી ફલ્યો ભૂલ્યો છે, તમને દેખાતું નતું? ભારતનું ઇન્ટેલિજન્સ, આ ગુજરાતનું આઈબી એટલું બધું આપણે ઇનએફિશિયન્ટ?
અને નગણ્ય છે કે જેને આ ખબર નથી પડતી. તમે એને ત્યાં મોટો થવા દીધો, તમે એને ફળવા દીધો, તમે એને ફૂલવા દીધો, તમે એનું બીજાનું શોષણ કરવા દીધું 30 વર્ષની અંદર. અને હવે તમે એમ કહો છો કે ઓહો જો આ બાંગ્લાદેશી કેવો છે, આ બિહારીને તમે મોટો થવા દીધો. બીજી વસ્તુ કે ત્યાં ગઈકાલે બધા ચંડોળા તળાવના ઘરો તૂટ્યા, એમાં ઘણા બધા નાગરિકોએ આવ્યું કે સાહેબ આ ત્યાંની જે અમદાવાદની આ પોલીસ છે, એસઓજી ને આ બધા, એ આ જ બિહારી પાસેથી પૈસા લઈ હપ્તા લઈ અને એ પોતે પણ પોલીસ પોતે સુખેથી જીવે છે. એટલે આ હપ્તાબાજીની અંદર તમે અત્યાર સુધી એ બિહારીને અડ્યા નહીં. હવે તમને એક પોલિટિકલ નેરેટિવની અંદર તમને વાંધો આવ્યો એટલે પોલીસ અને અમારા હર્ષભાઈ સંઘવી ભેગા મળીને એમ કે ઓહો અમે શું પણ કરી નાખ્યું. કરવું જોઈતું હતું કાયદાની મર્યાદામાં રહીને. તમે હવે કરો છો, પણ તમે જે બદનામ કરીને કરો છો ખોટું. અને બિહારી જેવા માણસો તો ઘણા બધા છે. આ બિહારીને ના કાઢો નહીં, એને તોડી નાખો, બધું એને સાફ કરી નાખો. એને ગુના કર્યા હોય તો એને પૂરી દો, એમાં ના નહીં. પણ એ એવા 2 કે 3 તમને આપણે દાખલા મળ્યા એટલે આખા સમાજને અને આખી વસાહતને તમે બદનામ કરી રહ્યા છો, કે જેમાં ભારતીય નાગરિકો પણ છે, એ વ્યાજબી નથી. તો સાથે સાથે સવાલ અહીંયા કોંગ્રેસ પર પણ ઊભો થાય છે ને એવું, કારણ કે સરકાર એવું કહે છે કે કોંગ્રેસના ઘણા એવા નેતા છે કે જેમને એવિડન્સ બનાવવા માટે, એટલે કે ભારતીય નાગરિકતા માટેના જે એવિડન્સ એમને જોઈએ, કે જે દાખલા જોઈએ, એવા દાખલા આપ્યા છે. ગોપીબેન, આપણે હિસ્ટોરિક ડિમોલિશન, બિગેસ્ટ ડિમોલિશન, બરોબર છે. મેં તમને કહ્યું કે હિસ્ટોરિક અને બિગેસ્ટ ડિમોલિશનની સાથે હિસ્ટોરિક અને વર્સ્ટ કાઇન્ડ ઓફ હ્યુમિલિએશન ઓફ ઇન્ડિયન સિટીઝન્સ બાય ધ સ્ટેટ ઓફ ગુજરાત. અને ચંડોળાનો જે દાખલો છે તે પ્રસ્થાપિત કરે છે કે ગુજરાતની અંદર અમદાવાદના ચંડોળા સિવાય એવા અનેક વિસ્તારો છે કે જ્યાં ભાજપની સરકાર 30 વર્ષની અંદર કાયદો અને વ્યવસ્થા અને પબ્લિક ઓર્ડર જાળવવામાં નિષ્ફળ ગઈ છે. તમારા ચીફ મિનિસ્ટરો, જેની અંદર નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ, આનંદીબેન પટેલ, પછી રાજકોટના આપણે પેલા રૂપાણી સાહેબ, તમારા સુરેશ મહેતા અને તમારા બાપુ, એ બધા નિષ્ફળ ગયા છે તમારા 30 વર્ષની અંદર. એ તમે નિષ્ફળતા સ્વીકાર કરો. અને આ ચંડોળા એ જેમ હિસ્ટોરિક અને બિગેસ્ટ ડિમોલિશન છે, એવી રીતે ચંડોળાનું જે આપણે ઉદાહરણ છે તે હિસ્ટોરિક અને બિગેસ્ટ failure on the part of BJP which runs Gujarat for last more than 30 years. 30 વર્ષની અંદર એ લોકો નિષ્ફળ ગયા, એ પણ એમણે સ્વીકાર કરવો જોઈએ અને માફી માંગવી જોઈએ. હવે તમે વાત કરી કોંગ્રેસની. ગોપીબેન, 2 વસ્તુ છે કે નવાબ ખાન પઠાણ 69 ની અંદર અને 69 પછીના સમયની અંદર જ્યાં સુધી હતા ત્યાં સુધી ગરીબ મુસલમાનોને આપણે ત્યાં આગળ રહેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. અને એમાં ના નથી પાડતા. એ તો જે ઐતિહાસિક રેકોર્ડ છે તેમાં પણ બતાવે છે. કેટલાક કોંગ્રેસના સાથે સંકળાયેલા લોકો જે વોર્ડ સ્તરે અને અમદાવાદના સ્તરે રાજકારણ કરે છે, એ લોકોએ પણ આ આપણે મુસલમાન ભાઈઓને, ખાસ કરીને કેટલાક બાંગ્લાદેશીઓ છે કે જે ભારતના ડોક્યુમેન્ટો ધરાવે છે, એ પ્રાપ્ત કરવામાં મદદ કરી હશે. એ ખોટું છે એવું નથી કહેતો, એમાં મદદ કરી હશે અને એ નથી થવી જોઈતી. અને જે થયું છે તે ખોટું થયું છે. કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, સમાજવાદી હોય, એ કોઈ પણ બિન ભારતીયને ભારતીય બનાવવાનો જે પ્રયત્ન કરતો હોય, એ ધર્મના નામે કે હું મુસલમાન છું ને તને મુસલમાનને હું બનાવું, એ ખોટું છે. એ નહોતું થવું જોઈતું. અને થયું હોય તો ખરેખર એ નૈતિક અધપતન છે, એ કાયદેસર અને મૂલ્યનું અધપતન છે. ને કોંગ્રેસના આપણે લોકોએ એની માફી માંગવી જોઈએ. અને એમાં સ્પષ્ટ છે કે કોઈ પણ બિન ભારતીય સાથે સમાધાન શક્ય નથી. હા, પણ એ બિન ભારતીયનું તમે અપમાન કરીને તમે એને કાઢી મૂકો તો પછી જે ગુજરાતીને હાથકડી પહેરાવીને ટ્રમ્પ મોકલી આપે છે અને તમે આ બાંગ્લાદેશીને ડિટેન્શન સેન્ટરમાં મારીને તમે મોકલી આપો છો, એ બંને ઘટનાની અંદર મને કોઈ ફરક લાગતો નથી. હવે આપણે કરીએ કોંગ્રેસની વાત. આ નવાબ ખાન પઠાણના જે ગ્રાન્ડસન છે શહેજાદ ખાન, જે અત્યારે કોંગ્રેસ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એ વિસ્તારના કોર્પોરેટર પણ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પણ છે. 2-1 વર્ષ પહેલા શહેજાદ ખાન મારી પાસે આવ્યા હતા અને એમણે એવું કહ્યું હતું કે સાહેબ આ હજારો 4-5 હજાર ફેમિલી રહે છે ચંડોળા તળાવની આસપાસ, એ લોકોનું રિહેબિલિટેશન અને રિસેટલમેન્ટ કેમ ના થઈ શકે? અને આ જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એના કરતાં એમને સારા ઘરો આપીએ.
કાયદાની મર્યાદા મારીને કેમ ના થઈ શકે. એટલે મારે એના માટે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરવી છે કે જો અર્બન રિન્યુઅલ મિશન અને તમે સ્લમ રિહેબિલિટેશન બીજા વિસ્તારમાં કરતા હો તો મુસલમાન વિસ્તારમાં પણ કરો. અને મને ઘણું ગમ્યું કે શહેજાદ ખાને આ પ્રકારનો ઇનિશિયેટિવ લીધો અને એના મનમાં એની સ્ફૂર્ણા થઈ. એના પછી એને ફોલો ના કર્યું. અને આ જ્યારે આખી ઘટના બની ચંડોળા તળાવની ત્યારે મને પ્રશ્ન છે કે જે અમાનવીય રીતે ગુજરાત સરકારે ડિમોલિશન અને ઇવિક્શન કર્યું છે તેનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કોઈ મિત્રો આવ્યા નહીં. એટલે શહેજાદ ખાન નતો, બરાબર છે, કોંગ્રેસના માઇનોરિટી સેલના કોઈ માણસો ત્યાં નતા, દાણી લીમડાના MLA શૈલેષભાઈ પરમાર એ નતા. એ તો શૈલેષભાઈ પરમાર તો મને ક્યારેય લાગતા નથી કોંગ્રેસ પર એટેક થાય એના ઓફિસ પર તોય FIR નથી કરતા, એમને મારે તોય FIR નથી કરતા. અને કોઈક એવું કહ્યું કે ભાઈ આ અમદાવાદના એક બહુ મોટા નેતા છે હિંમતસિંહ પટેલ. એટલે મારે મારી જાતને પૂછવું છે અને તમારા થકી શક્તિસિંહ ગોહિલ સાહેબને પણ કહેવું છે કે આ અમદાવાદના હિંમતસિંહ પટેલ, આ શૈલેષ પરમાર, આ શહેજાદ ખાન, જ્યારે આ ડિમોલિશન ચાલી રહ્યું હતું એમાં બાંગ્લાદેશીઓને તમે બાજુમાં મૂકો, પણ ભારતના મુસલમાન કે જે ભારતીય નાગરિકત્વ ધરાવે છે એને જ્યારે આપણે ડિટેન્શનમાં લઈ ગયા ત્યારે એ ડિટેન્શનમાંથી બહાર કાઢવા માટે તમે ક્યાં હતા? તમે આ ડિમોલિશન થયું ત્યારે સરકારને કહેવા માટે કે સાહેબ તમે થોડો સમય આપો, બાળકોને, વૃદ્ધોને, સ્ત્રીઓને જવા માટેનો સમય આપો. આમ કે આ 5 કલાક આપી છે તમે લઈ લો, એ તો અમાનવીય છે. એ કહેવા માટે કોંગ્રેસ ક્યાં હતા? લોકોની વાણીને, લોકોના દુઃખ અને દર્દને જો કોઈ વાચા ના આપી શકે અને એનું પ્રતિનિધિત્વ ના કરી શકે તો એને વિપક્ષ ના કહેવાય. હા, વિપક્ષ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ ભજવે એ પણ ખોટું અને ગેરકાયદેસર પ્રવૃત્તિને છાવરે એ પણ ખોટું. પણ જ્યારે સરકાર કોઈ પગલું લેતું હોય તો એમાં અમાનવીયતા હોય, એમાં ક્યાંક ને ક્યાંક કોઈ તકલીફ હોય તો એ માનવીયપણું એમાં આવે અને એને દાખલ થાય અને લોકોને કાઢતા હો તો પણ એક મર્યાદામાં રહીને થોડી તક આપીને તમે કાઢો. એના માટે પણ કોંગ્રેસના નતા. એટલે મને આ કોંગ્રેસની જે ગેરહાજરી છે ને એ મને બહુ ખૂંચી. અને મને એવા સમાચાર મળે છે કે શહેજાદ ખાનને તો સરકારે એવું કહ્યું કે બહુ વધારે પડતી મગજમારી કરીશ ને તો કે તને પૂરી દઈશું. હવે કોંગ્રેસના નેતાઓ છેલ્લા 20-25 વર્ષની અંદર જ્યારે પણ આંદોલન કરે છે ને ત્યારે 10:30 વાગે આવે, બરોબર છે, અને કહી રાખે એ લોકોને પોલીસને કે ભાઈ મારતા નહીં, તમે કહેશો એટલે અમે લોકો ડબ્બામાં બેસી જઈશું. અને પછી 2:30 વાગે જ્યારે જમવાનો સમય થાય ત્યારે એમને છોડી દેજો ભાઈ અને જતા રહેવું. આ જે પ્રકારનું પોલીસની સાથે મિલીભગતનું જન આંદોલન જેમાં લોકોની વાણીને ક્યાંય વાંચા નથી મળતું એ કોંગ્રેસે છેલ્લા 30 વર્ષમાં કર્યું. આ જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ અને એવા 2-4 મિત્રો છે કે જે થોડો હજુ અપવાદ છે. હવે નવા માણસો છે પણ અપવાદ છે એમનો અને બેઝિકલી એક્ટિવિસ્ટ. પણ જે ટ્રેડિશનલ કોંગ્રેસ છે એ ટ્રેડિશનલ કોંગ્રેસ તો ક્યાંય લોકોને માટે લાઠી ખાવા માટે અને લોકોના દર્દને આપણે લોકોની વ્યથાને વ્યક્ત કરવા માટે ગ્રાઉન્ડ પર ક્યાંય નથી, વિપક્ષનો રોલ અદા નથી કરી શકતી. એટલે કોંગ્રેસ બીજા 10-15 વર્ષ ગમે તેટલો રાહુલ ગાંધી પ્રયત્ન કરે તો પણ અહીંયા સત્તા પર આવશે એવું મને લાગતું નથી. અને બીજી વસ્તુ જે તમને નથી ખબર એ તમને અત્યારે કહી દઉં કે થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધી સાથે વાત કરવાનો મને મોકો મળ્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ મને એવું કહ્યું હતું કે આઝાદી પહેલા કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના નેતાઓ એ આઝાદીને માટે અંગ્રેજોની સામે લડતા અને ફક્ત એ રાજકીય સ્વતંત્રતા માટે નહીં પણ લોકોની રોજબરોજની જે સમસ્યાઓ હતી, એમનું દુઃખ હતું, એ બ્રિટિશ સરકારની સામે વ્યક્ત કરવા માટે એ લડતા. આ બ્રિટિશ સરકારને દેશ છોડવા માટે અને લોકોને પ્રતાડિત કરતા રોકવા માટે એમણે વર્ષો સુધી લાઠીઓ ખાધી, ગોળીઓ ખાધી, જેલમાં ગયા અને એટલે આઝાદી પછી વર્ષો સુધી ભારતના લોકોએ કોંગ્રેસને ચૂંટી. કેમ? કારણ કે લોકો એવું માનતા હતા કે આ જ કોંગ્રેસ છે જેને અમને આઝાદી અપાવી છે, આ જ કોંગ્રેસ છે કે જે અમારા દુઃખ ને દર્દમાં વર્ષો સુધી ઊભા રહ્યા હતા. અત્યારે અમે એટલા માટે હારી રહ્યા છે કે આ દેશના લોકો એવું માને છે કે જે લોકોએ અંગ્રેજોની આપણે સામે લડીને આઝાદી અપાવી હતી, જે અમારા માટે જેલમાં જતા હતા, જે અમારા માટે ગોળી ખાતા હતા,
જે અમારા માટે લાઠીઓ ખાતા હતા, હવે એ જ લોકો અમને લાઠીઓથી મારે છે, એ જ લોકો અમને બંદૂકથી મારે છે, એ જ લોકો અમારા પૈસા ખાઈ જાય છે. અને એ જ કોંગ્રેસના લોકો એટલા બધા સદ્ધર થઈ જાય છે સત્તા પર આવે એટલે દેશમાં સમૃદ્ધિ થતી નથી, પણ કોંગ્રેસના નેતાઓની સમૃદ્ધિ વધી જાય છે. એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધાના નેતાની સમૃદ્ધિ વધે છે. ભાજપની તો વાત ના કરીએ, અત્યારે આપણે કોંગ્રેસ અને ચંડોળાની વાત કરી છે એટલે હું કરું છું. ભાજપની વાત આપણે ફરી ક્યારેક કરીશું. પણ આ રાહુલ ગાંધીએ એવું કહ્યું કે અમે સત્તા પર ત્યારે પાછા આવી શકીશું જ્યારે ભારતના અને ગુજરાતના નાગરિકો એવું માને કે સામાન્ય માણસની સમસ્યાને, તેની વ્યથાને અને તેની અભિવ્યક્તિને અમે લોકો વાચા આપી શકીએ છીએ, વાણી આપી શકીએ છીએ. એમને માટે અમે ફરીથી લાઠી ખાઈએ છીએ, એમને માટે ફરીથી અમે લોકો જેલમાં જઈએ છીએ અને એમને માટે અમે લોકો ગોળીઓ પણ સહન કરવા તૈયાર છે. ત્યારે જ અમે સત્તા પર આવીશું. અને આ એઆઈસીસીના સેશન પછી મને એવી અપેક્ષા હતી કે આ કોંગ્રેસના મિત્રો મર્યાદામાં રહીને, બરોબર છે, એટલીસ્ટ લોકોને કશું સાંત્વન આપવા માટે પણ બહાર નીકળશે, પણ નીકળ્યા નહીં. અને રાહુલ ગાંધી જે સમજે છે એ કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ અને અમદાવાદની કોંગ્રેસ સમજતી નથી. એટલે ભવિષ્યની અંદર, નજીકના ભવિષ્યમાં સત્તા પર આવે એવું મને લાગતું નથી. અને આવે તો કદાચ જાદુ થશે. પણ સર અહીંયા સવાલ એ બી છે ને કે કોંગ્રેસના નેતાઓ તો ક્યાંય ત્યાં દેખાયા નથી, પણ ધીરે ધીરે, કારણ કે રાજકારણ પણ થઈ રહ્યું છે આ આખા મુદ્દાને લઈને, કારણ કે હવે એક હિન્દુ મુસ્લિમ વાળી રાજનીતિ પણ અહીંયાથી શરૂ થશે. હિન્દુ મુસલમાનની રાજનીતિ થાય, 182 માંથી તમારી પાસે 17 આવ્યા, બરોબર છે. તમે 30 વર્ષની અંદર હિન્દુ મુસલમાનની રાજનીતિ સાથે તાદાત્મ્ય સાધી શક્યા નથી. કેમ? કારણ કે તમારે હિન્દુ મુસલમાન કરવાનું નથી. તમે હિન્દુ હોય કે મુસલમાન હોય, એ સામાન્ય માણસ હોય, તેને પંચાયતની ઓફિસમાં, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, નગર પંચાયતમાં, મ્યુનિસિપાલિટીમાં, હોસ્પિટલની અંદર, સરકારી આપણે દફતરોમાં સમસ્યા પડતી હોય અને તમે ત્યાં ઊભા રહો, તો લોકો તમને ઓટોમેટિક તમને પ્રતિનિધિ તરીકે વોટ આપશે. પણ તમે તો લોકોની સમસ્યા અભિવ્યક્ત કરવા માટે અને લોકોની સમસ્યામાં એક પ્રતિનિધિ તરીકે સાથે ઊભા રહેવા માટે તમે સફળ નથી થયા. તમે સદંતરપણે તમે નિષ્ફળ ગયા છો. તમારા આંદોલનો પણ સાલા કેલ્ક્યુલેટેડ છે. તમને લાઠી ખાવી નથી અને તમારે તમારા કપડાની ક્રીઝ તોડવી નથી, તો પછી તમારે વિપક્ષમાં જ રહેવું પડે. અને 151ની આપણે સીટો સુધી પહોંચેલી ગુજરાતની કોંગ્રેસ એ 17 પહોંચીને એમાંથી કંઈક લોકો જતા રહ્યા એવું લાગે છે. એટલે 12-13 અત્યારે એ લોકોના એમએલએ રહ્યા છે. તમારી માટે રહ્યું શું છે? તમારે માટે રહ્યું શું છે? કશું નથી રહ્યું. પણ તમે એટલીસ્ટ તમારા અંતરાત્માને પૂછો કે આ 2000 ઘરોના 10,000 થી 15,000 નાગરિકોને, જેમાં તમે 180 કે 200 કુટુંબોને બાજુમાં મૂકો જે કદાચ બાંગ્લાદેશના હશે, પણ બાકીના 1,000 કુટુંબો તો હિન્દુ મુસલમાન છે, તેની સાથે ઉભા રહો, એને ઘરે તો લઈ જાઓ ખવડાવવા માટે. એ પણ તમે નથી કરતા. એ પણ જમિયત આપણે કરે છે. એટલે મુસલમાનને મદદ કરે છે, કોંગ્રેસ મદદ નથી કરી શકતી. તમે સરકારને એટલું કહી નથી શકતા કે સમય આપો. તમે આ લોકોને કશી મદદ નથી કરી શકતા. કોંગ્રેસ સદંતરપણે ગેરહાજર છે. અમદાવાદની કોંગ્રેસ અને ગુજરાતની કોંગ્રેસ છેલ્લા 3 દિવસની અંદર કોંગ્રેસના નેતાઓએ આ કામને સમર્થન આપ્યું છે. એટલે હાઈજેક સિન્ડ્રોમ કહેવાય કે હાઈજેકર કે બધું સાચું કહેવાય. અને કોઈએ સૈદ્ધાંતિક રીતે અને શરતની સાથે પણ વાંધો નથી કર્યો. એટલે અમદાવાદની કોંગ્રેસ, એમાં આ શહેજાદ ખાન, આ શૈલેષ પરમાર, આ હિંમતસિંહ પટેલ અને એમની સાથેની જે આખી ફોજ છે કે જે અમદાવાદના પ્રતિનિધિઓ કહેવાય છે, અમદાવાદ કોંગ્રેસનું કથિત હૃદય કહેવાય છે, એ સદંતરપણે નિષ્ફળ પામ્યા છે. અને હું શક્તિસિંહજીને, અમિત ચાવડાને અને રાહુલ ગાંધીને કહું છું કે હવે તો આંખ ખોલો, ચેતો. આ જુઓ શું થાય છે. સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં, જુનાગઢમાં ક્યાંય કોંગ્રેસ નથી. અને મુસલમાન અને હિન્દુ એના રાજકારણની અંદર પડશો તો બાકીના 13 ધારાસભ્યો પણ જતા રહેશે. બિલકુલ આનંદભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે કોંગ્રેસને લઈને તમે જે ગુસ્સો વ્યક્ત કર્યો છે, કારણ કે મને પણ આ જ સવાલ હતો કે ચલો તોડી રહી છે, પણ કોંગ્રેસ ક્યાં છે? કોંગ્રેસ ક્યાંય નથી. પાણી પીવડાવાય નથી, ખવડાવવા પણ નથી, એમને લઈ જવા માટે પણ નથી. આ લોકો ડિટેન્શનની અંદર હતા ત્યારે એસઓજી ની અંદર શહેજાદ ખાન ગયો તો એટલું મને ખબર છે. એટલા માટે એટલા પૂરતો એનો આભારી છું. કેટલાક લોકો ગયા હતા, બાકી તમે ક્યાંય નથી.
તમે ટીવી પર નથી, તમે મીડિયા પર નથી, તમે છાપામાં નથી, તમે લોકોના હૃદયમાં નથી, તમે લોકોના હૃદયની બહાર પણ નથી, તમે ક્યાંય પ્રદર્શન નથી કરતા. આટલું બધું મેજર ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યાં રાષ્ટ્રીય કોંગ્રેસ કશું બોલતી નથી, ગુજરાત કશી કોંગ્રેસ બોલતી નથી, એના કોઈ સ્પોક્સ પર્સનો બોલતા નથી, અને આ જે તાંડવ ચાલ્યા જ કરે છે. એવું નથી કહેતા કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તેને તમે છાવરો અને તેમાં તમે લોકોને મદદ કરો, પણ જે કાયદેસરતા છે એટલા પૂરતું તો તમે લોકોની સાથે ઉભા રહો. એમાં તો સવાલ ઉભા કરવા જોઈએ કોંગ્રેસે. અને હું સવાલ ઉભા કરું છું, અને મને બહુ દુઃખ છે કે કોંગ્રેસ સદંતરપણે આપણે જવાબદાર છે, ગેરહાજર છે, લોકોની વ્યથા વ્યક્ત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. બિલકુલ આનંદભાઈ, આપ શું માનો છો? આપને એવું લાગે છે કે કોંગ્રેસ આ આખા મામલામાં નિષ્ફળ રહી છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.